એક નહીં બે નહીં, સીધું 20 કરોડ એકાદશી વ્રત જેટલું પુણ્ય, તે પણ ફક્ત એક જ વ્રતથી. કયું છે આ વ્રત? આ છે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત 16 ઓગસ્ટે. હા, પરંતુ આ દિવસે થોડી પણ અસાવધાની આપના માથા ઉપર અનેક ગણું પાપ લાવી શકે છે. આગળ જાણીશું. ભગવાન શ્રી કૃષ્ણનો આ છે અવતાર દિવસ. આ દિવસના ઉત્સવ અને ઉપવાસનું ખૂબ જ મહત્વ છે. 20 કરોડ એકાદશીનું વ્રત કરવાનું પુણ્ય ફક્ત આ એક દિવસના વ્રતથી અને વ્રતધારીને 100 જન્મોના પાપોથી મુક્તિ પણ આ દિવસે મળી શકે છે. તેથી આ દિવસે કડક ઉપવાસ કરવો જોઈએ. આ કડક ઉપવાસથી તમારા શરીરની અંદર છુપાયેલા જૂની બીમારીઓના કણો જઠરાગ્નિ સ્વાહા કરી દે છે. જન્માષ્ટમીનો ઉપવાસ ન કરનારને એવું ભયાનક પાપ દોષ લાગે છે કે સાંભળતા જ રૂવાટા ઉભા થઈ જાય. જન્માષ્ટમીના દિવસે ભોજન કરવાથી 100 બ્રહ્મહત્યાનું પાપ લાગે છે અને કરોડો જન્મોના પુણ્યોનો નાશ થાય છે. તે માણસ સૂર્યચંદ્રના વર્તમાન સમય સુધી, એટલે કે જ્યાં સુધી સૂર્યચંદ્ર રહેશે ત્યાં સુધી કાળસૂત્ર નામના નરકમાં પડે છે. તે પછી એ નરાધમ કરોડો વર્ષો સુધી જંગલમાં ડુક્કર, સાપ વગેરે તિર્યક યોનિઓમાં જન્મ મેળવે છે. પરંતુ જે ઉપવાસ રાખે છે તેઓ ધનધાન્ય સુખ સંપત્તિથી સમૃદ્ધ થાય છે, સંસારમાં સુખી થાય છે અને પરમાર્થમાં પણ તેમની પ્રીતિ થાય છે. ધ્યાન રહે કે વ્રત 15 નહીં પણ 16 ઓગસ્ટના દિવસે જ કરવું અને જાગરણ પણ 16 ઓગસ્ટની રાત્રે જ કરવાનું છે.